મારા બાપુ ગાડી આકે હે ફૂલે ફૂલ હો. રેસ કરવું હે મારે ભેગી. મિત્રો હું જાતો તો ખંભારીઓ ને મને મારો જાની દુશ્મન જડી ગયો. મળી મને ગંધારી ગાડી. આના ભજીયા થાય છે. આવી રીતના શુદ્ધ પાણી પીવાના ઘણા બધા ફાયદા છે અને રામ રામ ડેર અને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. અટણા તમારો ભાઈ શું કરે ખબર છે? આરોમાંથી શીતળ જળ ભરે છે. આરોમાંથી શીતળ જળ ભરવાનું કારણ શું છે તમને બધાને ખબર છે? ઓફકોર્સ પાણી પીવાનું છે. પણ અટણા આપણે જવાનું છે બહાર. વ્લોગમાં બહાર રખડવા સિવાય તમને કંઈ દેખાય જ નહીં હમણાં. હે શું કે બાપુ? આજ કિના કામ હાટું જાય આપણે? મારું શું કામ છે? ખેડૂત દીકરો છે ને. હા ચાલો કેન્સલ રાખી. હાલો જુવાર જોતી હોય જુવાર. ના હાલો આજ કેન્સલ રાખી. એને મારા બાપુને ખુદને જવું છે ને બધું મારા ઉપર ઢોરી દેવું છે. આ અન્યાય ભારતમાં છેલ્લા હજારો વર્ષોથી થઈ રહ્યો છે મિત્રો. ઘર ભેગું થાને ભાઈ. આ ના આવજે. છેટું જા. ગાડી હાલતી થાય એટલે આપણે વાહ જોડવું છે. તો બહાર જવાનું કારણ તમને પસંદ જરી કહી દઉં. હિયારું પાક માટે આપણે લેવી છે જુવારનું બિયારણ. જુવાર આવે ને એ સારી ક્વોલિટીનું બિયારણ લેવા માટે અટાણે અમે બહુ જાજા દૂર જઈએ. પ્લસમાં છે ને થોડુંક ઓલું જામજોધપુરે જવું છે. ઓલું હાઇડ્રોલિક જેકનું કહેવાય ને સેન્સિંગ એલિમેન્ટમાં થોડુંક હા ભાણવડ સોરી રૂકાવટ કે લીધે દે દોસ્તો. તો એ ઓલું સેન્સિંગ એલિમેન્ટ આવે ને એઝ યુ કેન સી હિયર. હા ઓ હાકીમ વીટી રાખ્યું છે. અરે તો ત્યાં ઓલું સેન્સિંગ ઓલું આવે ને સેન્સર એમાં છે ને થોડીક એવી છે ને 10 ગ્રામ ચાલ પડી ગઈ છે. તો એ જરીક ચાલ છે ને આપણે ઓલી હટાવવાની છે. તો એ માટે આપણે જઈએ છે. મારા બાપુ ગાડી આકે હે ફૂલે ફૂલ હો. જોઈ લ્યો. એવું થોડું હોય. રેસ કરવું છે મારે ભેગી. તારા ભેગી કરે તારા આગળ હીખો. તો પછી જમવાના ભાઈ આપણે આ રસ્તો લીધો અહીંયા ભાઈ રોડ બને છે. હવે અમારા રસ્તામાં કદી રોડ બને ને અમે તો એની વાઈટ જોઈએ. જરીક ઓફ રોડિંગ આવી ગયું છે પણ આપણે કંઈ ચિંતાની જરૂર નથી. 4x4 જ નાખવાનું છે ડાયરેક્ટ. આપણે આવી ગયા છે ને આપણું ઓલું હાઇડ્રોલિકનું ઓલું સેન્સર કહેવાય ને એ સેન્સરમાં થોડુંક ઘણું ઓલું છે ને પ્લે છે ને તો એ જરીક રિપેર કરવાનું હોય. તો હાલો ફટાફટ રિપેર કરી નાખીએ. ભાઈની વેળ આવતો નથી ગંદવાનો. તાવ જેવું લાગે છે. તો ગાઈસ ઓલું બધું સેન્સિંગ રિપેરિંગનું કામ બધું થઈ ગયું છે. એટલે આમાં ટ્રેન વારી દીધા. પછી લઈ લીધા અમે એનાનસ જોઈ લો વિથ મસાલા. ફટાફટ દાબેલી ખાવ તમે બાપુ. આ તમે કદી ખાધું ઓ વટલા ફીણ કામ કર્યા આટલું હલાવ્યું. વૃક્ષો અગલી બ્રેક કર. હા ફટાફટ ગાડી આકલે યાર. ગાડી વ્લોગ ને ખાવું બધું ભેરું કેમ થાય? એટલે ગાડી આકલે પછી ખાઈ લો ને પછી વ્લોગ બનાવી લો. સો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. મિત્રો રખડીને અમે આવી ગયા અહીં કંઠોલિયા ગામમાં. આ છોકરાને તમે એક રીલમાં જોયો હશે. એવો કેવો સીન આવ્યો તો રીલ તમને જરીક નાખી દો. આપણી રીલ છે ને વાયરલ બહુ થઈ હતી. છોકરામાં ખાટલામાંથી ધડકું તો નાખો. પાથરો અહીં મહેમાન આવે છે ખબર નથી પડતી. અయ్యో બેડી ઠપકાર બેડી વગર ખોટું બધું બીજું ખોટું. લીલી સાડી વાળી બાઈક ની છે ભારી રૂપારી છે. ઘરના મહેમાન પેલું ના અડાડી લેતો એક આ છાયણામાં છીંડા બહુ પડી જાય બીડી પીને એટલે એ થઈ જાય. આ ગઈઢા અહીંયા બેઠા મોટી જોવાની એમ ચા દે. આ છોકરાઓમાં વૈરું નહીં કઈ જોઈ નહીં રીલ. પેલા 2 મિલિયન સુધી પૂગવું આવી છે. છોકરાનો રોલ બહુ મસ્ત હતો. બનાવી ને જાય એકાદ 2 વિડીયો તો ભલે. નોલે ગયા તો ગઈઢા બાપા એમાં હતા ને એ જો હાર્યા ને. હા હેલો પાત્રા. આના ભજીયા કિને ખાધા હે કે પાત્રા કિને ખાધા હે મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો. હારી કેક થોડાક લઈ જાય. હાલો લઈ જાય. મેં કીધું પાત્રાના 4-5 છોડવા ઉપાડ લીધા હે. હવે આ ઉગી જાય ને તો સારું. નાના ઘેર જઈને ભજીયા થાય ને તો કઈ કામનું નહીં. ઉચ્ચ ગુણવત્તાની જુવાર ભાઈ આપણે પાછળ ભરી લીધી છે. મારી ગાડીને ભાઈ જમ્પ ના આવે સારું. ગાડી આપણી આવા કામ હાટું નથી હો બાબુ. તમે ભલે આવું બધું કરો પણ મને પોહાતો નથી જરાય. કોકડી કરવું પડે. ના મને ના પોહાય. ગાડી હે પ્રોફેશનલ. તમને ખબર નહીં તો કહી દો. અમને ખબર નથી એટલે તો આમાં ભરી. હા પહેલી વાર ભૂલ થઈ. હાલો જવા દો. खंभारिया भाई पूगी गया है જોઈ લ્યો. हमारा रास्ता किसने रोक चुका है? 2 व्हील वाला ने भाई बहुत ज्यादा प्रॉब्लम पड़ो है जोता ए हमें 4 व्हील ने आवे है गायों ने भड़के है. હું કરું સાઈડ માં લઈ નાખવાની. સાઈડ માં લેવી જોઈએ કારણ કે ખટાલો આવે છે પ્લસ માં ગાયું નું નહીં ભાઈ બહુ છે જોતા. જા ગાય જવા જ દે. ખટારો રટકી જાય.
મિત્રો હું જાતો તો ખંભાર્યો ને મને મારો જાની દુશ્મન જડી ગયો. હું કે તું ન્યા ક્યાં બેઠો ભાઈ? તું ન્યા બેઠો એટલે થોડુંક હેઠું ગાડી અમારી હે લે કથડીની. ખાકી ખવડાવતી આગળ સુનાવાળી. બોલી હગી નહીં કઈ કેતા. મિત્રો વરના મેં કીધું કેદી નાખવાનું મન થાય છે, હાંકવા દેજો. કેવી મજા આવે, પુશ બટન જેવી મજા આવે છે કે નહીં? અમારે જેવું થાય તો કરો, બાકી જોયા કરો. ના એને નહીં. મિત્રો આ ગાડીનું હું આગળથી સીન લઈ લઉં હું અને પછી આગળ ટાઇટલમાં લખી મળી મને ગંધારી ગાડી. તો તમે જે ટાઇટલમાં વાંચ્યું હતું ને એ છે, પણ એ ગંધારી ગાડીમાંથી હવે છે ને સારી ગાડીમાં હોય ગયા. હાલો The next day. પછી ગાડી હાકીને અમે ઘેર આવી ગયા, હાઈન થઈ ગઈ, હુઈ ગયા, સવાર થઈ ગઈ, ઉઠી ગયા, બ્રશ કરી લીધું, નાવાનું બાકી છે. અને કાલ આપણે ઓલા વિશિષ્ટ પ્રકારના ઓલા રોપડા લેતા આવ્યા હતા ને, એ રોપડાનો ટણ ભાઈ વાવન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આ આપણે પેલા વાવવાના હે, નાના ભજીયા થાય છે, પાત્રા થાય છે, પાત્રા હે જોઈ લો, મસ્તીનો ખાડો ખોદી લીધો હે. હવે જો આવી રીતના બુરી નાખ. આવું બધું કામ કરો એટલે તમને બધાને એવું લાગે ને કે મેં કેવી મહેનત કરી છે, કેવો ખાડો કર્યો છે, પણ આની કર દેખાડી દો. ગોદારી કિના મહેનત કરી એટલે હતોડી નાખે દીકરીઓ. એટલે હું આની કર જાતો તો આવી રીતના ખાડો ખોઈ દો તો મેં કીધું લાવો ફટાફટ કેમેરો પકડાવી દઉં અને બધાને એવું લાગીએ કે ના છોકરો કામ થાય જો કરે. એટલે વિડીયોમાં દેખાતો એ બધી વસ્તુ સાચી ના હોય મિત્રો. આમ આપણે આમાં ધ્યાન દઈ જરી કાન જે વાવી લે આ નમી જાય છે. ભલે નમી જાય તો એને આટલી પાણી આવી જતી. આ એકમાંથી એક બીજા ઉગીએ કે એક ને એક રહે. હા તો ભલે ને એક ને એક ઉગે તો શું કામ. આંબા લઈ આવ્યા હતા અને આંબા ઝીણકા ઝીણકા હે એકદમ, પણ પ્યોર કેસર હે એકદમ. ઓલો કહેવાય મીઠી હાકર જેવા એવા આપણે બાઉન્ડ્રી ઉપર વાવવાના હે. આ આપણો રસ્તો હે, અહીં કેમ જામફળીને બધું વાવ્યું હે. જોઈ લ્યો એક આંબો ત્યાં હતો, બીજો અહીં છે ને આ બીજો આંબો હે. એ રીતના જો અહીં ત્રીજો આંબો હે. લીલું લીલું એટલે તમને કંઈ બોજાજી ખબર નહીં પડી છે, પણ 4K માં તમે વિડીયો જો, 1080p નહીં 4K માં વિડીયો જો, ભલે ઇન્ટરનેટ જાય. જીઓ 5G આવે જ છે બધામાં, બરોબર ને બાપુ? બધાને કહી દો 4K માં વિડીયો જો. આ 4 આ 4 પછી બહુ ધીરા બાપુ. આ 5 ચાલો ભાઈ. હવે આ 6. હાલો રેડી, હાજરી પૂરાઈ ગઈ બધાની? બસ પૂરું. હાલો આજના માટે એટલું રાખીએ આપણે. નારિયેરી બધું છે અહીંયા જોઈ લ્યો. વધતી નથી જોઈ એવી યાર, જમાવટ નથી થતી જોઈ લ્યો. આની કર શું હે? આ શું હે? આ ચીકુડી વાર લાગે એમ કે તરત ના વધે. નાખો દે ખાતર રાખીને, ના વધે તો મને કયો લેતા આવો ભેનો પોદરો નાખી દે. નાખી દઉં કેતા હો તો? ના મારા એકચ્યુઅલી ખરાબ થાય છે. પેલા જોયું તો એ પાત્રો અહીંયા વાવ્યો હતો, થોડાક અહીંયા વાવી દીધા હે અને થોડાક કુંડીની પાસે વાવી દીધા હે. એ રીતના અલગ અલગ જગ્યાએ પાત્રા વાવી દીધા હે. ગાડી આ ફાઇનલી આપણે ઘેર આવી ગઈ છે, કારણ કે રસ્તાનું કામ થોડું સારું કરાવી નાખ્યું છે ને. અને હવે તમારો ભાઈ ગાડી કરશે વોશ કરીએ, પણ એની પહેલાં જવું છે ભાટીએ. થોડીક દવા લેવાની છે, માંડવીમાં છાંટવાની, તો એ જ રીત લેતા જોતા કેવી ગંદી ભરાઈ છે. છી. તો બસ આજના વ્લોગ માટે એટલું જ રાખીએ. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાંથી બધાને રામે રામ ડાયરાને.